આગામી 17મી ઓક્ટોબરે પાદરા બજાર સમિતિની યોજાનાર ચૂંટણીમાં વેપારી મત વિભાગના ભાજપ પ્રેરિત 3 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થવા પામ્યા છે। આગામી 17 ઓક્ટોબરના રોજ પાદરા બજાર સમિતિની યોજાનાર ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ આજે વેપારી મત વિભાગના ભાજપ પ્રેરિત 3 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। પાદરે પીએમસીની ચૂંટણી આગામી 17 ઓક્ટોબરના રોજ યોજાનાર છે, ત્યારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે, ત્યારે વેપારી મત વિભાગની 4 બેઠકો માટે માત્ર 3 ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા હતા। સાથે 3 ઉમેદવારો સામે કોઈ પ્રતિસ્પર્ધી ઉમેદવાર ન હોવાથી વેપારી વિભાગના ભાજપ પ્રેરિત 3 ઉમેદવારમાં સચિન કાલિદાસ ગાંધી, નટવરભાઈ સોમાભાઈ ગાંધી તથા અજયભાઈ પ્રાણલાલ કાચિયા બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા। ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ થતાં પાદરે પીએમસી ખાતે પાદરા શહેર ભાજપ પ્રમુખ દીપેશ પંચાલ સહિત ભાજપના કાર્યકરો સહિત અગ્રણીઓએ બિનહરીફ વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સાથે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે તેઓને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી અને પુષ્પગુચ્છથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હવે આગામી 17 ઓક્ટોબરના રોજ ખેડૂત મત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાં ભારે રસાકસી જામશે। પાદરા એપીએમસીની ચૂંટણીમાં વેપારી મત વિભાગમાં અમે આજે 3 ઉમેદવાર ભારતીય જનતા પ્રેરિત પેનલ અને ચૈતન્યસિંહ ઝાલા બાપુના નેતૃત્વ હેઠળ જ્યારે લડતા હતા, ત્યારે 3 ઉમેદવાર અમે આજે બિનહરીફ થયા છે। અને આજના પ્રસંગે હું એવું ખાસ એક કહીશ, મારા ફાધરને યાદ કરીને, કે છેલ્લા 40 વર્ષથી કાલિદાસ ગાંધીની પેનલનો વેપારી મત વિભાગમાં દબદબો રહ્યો છે અને આ વખતે પણ કાલિદાસ ગાંધીની પેનલનો જ વિજય થયો છે। છેલ્લા 40 વર્ષથી થાય છે અને પાદરાના તમામ નગરજનો અને તમામ વેપારીઓએ છેલ્લા 40 વર્ષથી અમારા પર ભરોસો મૂક્યો છે અને તમામ એપીએમસીના અમારા કમિશન એજન્ટ, દાળની મિલના હોય, કપાસના વેપારી હોય, અનાજના વેપારી, આ તમામ વેપારી મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે છેલ્લા 40 વર્ષથી અમારા પર જે ભરોસો મૂક્યો છે અને આ વખતે પણ મૂક્યો છે, એનો અમે સૌનો આભાર માનીએ છીએ।